આણંદથી સમાચાર સામે આવ્યા છે। તો આણંદમાં ગંભીર આક્ષેપો સાથેની પત્રિકા વાયરલ થઈ છે। તો એમએલએ અને નગરપાલિકાના પ્રમુખની સાઠગાંઠની આ પત્રિકા વાયરલ થઈ છે, જેમાં બંનેની સાઠગાંઠ નગરને ડૂબાડશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ પર આરોપ લાગ્યો છે। પાલિકાના કામો પ્રમુખના ટેબલથી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને પત્રિકા વાયરલ થઈ છે। તો સેટિંગ કરી પાલિકા પ્રમુખનું પદ મેળવ્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। આણંદવાસીઓને જાગવાના આહવાનની પત્રિકા ફરતી થઈ છે। પત્રિકામાં ઓડિયો ક્લિપના પેન ડ્રાઈવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે જ યોગેશ પટેલ ધારાસભ્ય અમારી સાથે જોડાઈ ગયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો આણંદમાં હાલ આક્ષેપબાજી થઈ રહી છે, પત્રિકા જે વાયરલ થઈ છે, આ મુદ્દો વધુ એક રાજકારણ ગરમાયું છે। આ મુદ્દા પર આપનું શું કહેવું? મંતવ્ય ન્યૂઝના માધ્યમથી મારે પ્રજાને જણાવવું છે કે ભારતીય જનતા પાર્ટીના એક સેવક તરીકે, આણંદના નગર સેવક ને ધારાસભ્ય તરીકે મારી ફરજ નિભાવતા આણંદ વિધાનસભા મત વિસ્તારમાં જે આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આજે આણંદ વિધાનસભામાં 1000 કરોડથી વધારેના કામો થઈ રહ્યા છે। અરે સ્વાભાવિકપણે વિરોધ પક્ષને અથવા તો અમારી વિચારધારામાં જે નથી માનતા એ લોકોને આ વસ્તુ ખૂચે છે। આ સાથે જ પાલિકાના કામો પ્રમુખના ટેબલથી કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે, જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ સાથે સેટિંગ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા અને સેટિંગ કરી પાલિકા પ્રમુખનું પદ મેળવ્યાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। આણંદવાસીઓને જાગવાના આહવાનની પત્રિકા પણ ફરતી થઈ છે। પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ પર ગંભીર આરોપ લાગ્યો છે। બંનેની સાઠગાંઠ નગરને ડૂબાડશે તેવો પણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એમએલએ અને નગરપાલિકાના પ્રમુખની સાઠગાંઠની આ પત્રિકા સામે આવી છે। તો યોગેશ પટેલ ફરી અમારી સાથે જોડાઈ ગયા છે। જી, ક્યાંક ને ક્યાંક તમારી સાથે સેટિંગ થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને સેટિંગ કરીને આ પદ મેળવ્યું છે તેવા ગંભીર આક્ષેપો પર આક્ષેપો કરવામાં આવ્યા। મેડમ, મારું મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રજાજનોને જણાવવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગુજરાતમાં અને મારો જે મત વિસ્તાર છે આણંદ વિધાનસભા મત વિસ્તારમાં 1000 કરોડથી વધારેના કામો ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા થઈ રહ્યા છે। ત્યારે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીના વિરોધીઓને અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં ન માનનાવાળા લોકોને આ સ્વાભાવિકપણે ખૂચે તેવી વાત છે। ભારતીય જનતા પાર્ટી સદા સમાજને સાથે રાખીને ચાલવાવાળી પાર્ટી છે અને સાથે રાખીને સમાજને જોડીને સૌનો સાથ સૌનો વિકાસ એ દિશામાં કામ કરી રહ્યા છે। અને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે સ્વાભાવિકપણે દરેક કાર્યકર પોતાને પ્રજાના સેવક તરીકે સમજે છે અને પ્રજાના સેવક તરીકે આજે જ્યારે પોતાની ફરજ અદા કરી રહ્યું છે ત્યારે આ આક્ષેપો નિરંતર પાયા વિહોણા છે। અમે વિકાસની દિશામાં કામ કરી રહ્યા છીએ અને જેમણે આ પત્રિકા મૂકી છે એમને હું પૂછવા માંગુ છું કે અમે પ્રજાના સેવક છીએ અને પ્રજાના સેવક તરીકે પ્રજાને જવાબ આપવા બંધાયેલા છે। તો જો પોતાનામાં શક્તિ હોય અને ભારતીય જનતા પાર્ટીના એક જનસેવક તરીકે, લોકસેવક તરીકે અમે કાંઈ પણ ખોટું કરતા હોય તો અમને જાહેરમાં પ્રશ્ન પૂછી શકે છે। શા માટે આવી નનામી પત્રિકાઓ પાડીને આ રીતના નિંદા કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે? તો યોગેશભાઈ, પત્રિકામાં ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓડિયો ક્લિપ પણ તેની વાયરલ થઈ છે। આ મુદ્દા પર આપનું શું કહેવું? મંતવ્ય ન્યૂઝ દ્વારા ફરી પણ હું આપને જણાવવા માંગુ છું કે કોઈ પણ જાતની ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં કોઈ સમાજને અલગ કરવા વાળી કોઈ વાત હોતી નથી। અમે દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળા પક્ષ છે। અમે પહેલા પણ મેં આપને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ।
એની દિશામાં આજે એક આણંદ વિધાનસભા મત વિસ્તારના લોકસેવક તરીકે મારી નમ્ર ફરજ છે અને અમે વિકાસના કામો કરી રહ્યા છીએ. અરે આક્ષેપ નિરંતર પાયાવિહોણા છે. જી બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો આ સાથે આણંદવાસીઓને જાગવાના આહ્વાનની આ પત્રિકા ફરતી થઈ છે. યોગેશ પટેલ જે ધારાસભ્ય છે તેઓની સાથે મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી અને તેઓએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. એટલે કે એમએલએ અને નગરપાલિકાના પ્રમુખની સાંઠગાંઠની પત્રિકા છે તે વાયરલ થઈ છે. બંનેની સાંઠગાંઠ નગરને ડૂબાડશે તેવો પણ પત્રિકામાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યા છે. તો પાલિકાના કામો પ્રમુખના ટેબલથી કરવાનો સખત આરોપ કરવામાં આવ્યો છે, આરોપ લગાવવામાં આવ્યો છે. તો સેટિંગ કરી પાલિકા પ્રમુખનું પદ મેળવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. તો પત્રિકામાં ઓડિયો ક્લિપના પેન ડ્રાઈવનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં આણંદમાં ગંભીર આક્ષેપો સાથેની આ પત્રિકા વાયરલ થઈ છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે. એમએલએ અને નગરપાલિકા પ્રમુખની સાંઠગાંઠની પત્રિકા હોવાનું આ સામે આવ્યું છે. પત્રિકામાં અનેક ઉલ્લેખો કરવામાં આવ્યા છે, જેમાં બંનેની સાંઠગાંઠ નગરને ડૂબાડશે તેવો પણ પત્રિકામાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પાલિકાના કામ પ્રમુખના ટેબલથી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ પર ગંભીર આરોપ લાગ્યો છે. પત્રિકામાં ઓડિયો ક્લિપના પેન ડ્રાઈવનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ સાથે બંનેની સાંઠગાંઠ નગરને ડૂબાડશે તેવો પણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો. આણંદમાં ગંભીર આક્ષેપો સાથેની પત્રિકા વાયરલ થઈ છે. તો ધારાસભ્ય યોગેશ પટેલ સાથે સેટિંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, એટલે કે સેટિંગ કરી અને પાલિકા પ્રમુખનું પદ મેળવ્યું છે. આ સાથે પત્રિકામાં ઓડિયો ક્લિપના પેન ડ્રાઈવનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.